આવ્યું છે? મમ્મી અમારી કોલેજની. મને બધી જ ખબર છે કોણ છે. તારી ગર્લફ્રેન્ડ છે ને કોલેજ વાળી? હે બેસ બેસ ભાઈ, તું શરમાઈશ નહીં, તારું જ ઘર સમજીને બેસ. હા, કારણ કે હું તને એમ કહીશ ને મારું ઘર છે તો તું 2 મિનિટે નહીં બેહે. અને તું રસોડામાં આવી તો મારે તારું કામ છે. તને શું લાગીશ તું ભારતનો વડાપ્રધાન છો? હે ના ના, એક કામ કર, ભારતના 28 રાજ્યો છે ને બધા રાજ્યોમાંથી એક એકને ઉપાડી આવી, પછી આપણે અહીંયા ઘરમાં તે ભારત ભ્રમણ કરી લઈએ અને પછી આપણે નક્કી કરીએ કે ફ્યુચર ડોટર ઇન લો કોણ બનશે ને ઈ. મને બધી જ ખબર છે. ઓલા તારો ફ્રેન્ડ પિંકે છે મને બધું કહી દીધું. તોલી મૂંગીને પ્રપોઝ કરવા ગયો તો ને એને તને ઈ આ હું ઈ કરીને તને રિજેક્ટ કરી નાખ્યો. તો વિચાર કર તારા લખણ કેવા હશે. બિચારી મૂંગી હતી તોય એને જવાબ આપતા આવડો. તારું નામ શું છે? બરોબર. તું તો પેલા મહિને પ્રિયાન લઈને આવ્યો તો, બીજા મહિને કોઈક રિયા ને ત્રીજા મહિને લીલા. તને 2 અક્ષર વાળી જ ગમે છે, કોઈક 3 અક્ષર વાળી લઈને આવીને તોય મને કઈક મજા આવે. જીન્સમાં નીચે ગોઠણે કાણું પડ્યું છે ઈ ફેશન છે કે પછી ગાડી ઉપર બેહતા બેહતા પડી ગઈ એમ? ના ના, હું તો ખાલી પૂછું છું. ફાટી ગયું હોય ને તો ઘરમાં સોય દોરો પડ્યો છે. રસોઈ કરતા આવડે છે કે પછી ચા અને મેગી જ બનાવતા આવડે છે? હે લે, તો શરમાઈ ગઈ તો રસોડામાં આવી ગઈ. જા તો જલ્દી ફટાફટ દૂધની તપેલી ત્યાં મૂકી છે, જા કે ઢોળી નો નાખે. એને કઈ શરમાઈ લીધું હોય તેને કે મારી મમ્મી બોલાવે છે. ત્યાં આમે ક્યાંય નહીં જાય. આપણે 2 રૂમ રસોડામાં તો ક્યાંય જવાની હતી. અત્યારે લીલાનું નામ લઈને તું લીલો પીળો થાય છે ને, એકવાર તું લગ્ન કરી લે, તારો બધો લીલો કલર ઉડી જવાનો છે. લગ્ન પછી ખાલી પીળો કલર જ વધશે. જોને તું આ લીલા છે ને તને લીલા ન બતાડે ને તો તું મને કહેજે.